સમાચારો પર નજર કરીએ તો ખેડાના નડિયાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો, વરસાદી માહોલ જામ્યો। શહેરમાં 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, તે વરસાદ અવિરત ચાલુ છે, ત્યારે વરસાદી માહોલ નડિયાદમાં જામ્યો છે। નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે। બીકેવી રોડ, દેસાઈ વગો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। રોડ રસ્તા જળમગ્ન થયા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નડિયાદ શહેરમાં 1 કલાક સતત અને ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે નડિયાદના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા। આપને આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે વીકેબી રોડ વિસ્તારના દ્રશ્યો છે કે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ જતા હાલ અત્યારે 2 વ્હીલર ચાલકોને તેમજ જે પગપાળા જે ચાલીને જતા આવતા જે લોકો છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને દર વર્ષની આ સમસ્યા છે કે જ્યાં આ પાણી ભરાઈ જવાને કારણે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા હોય છે। સંતરામ આઈ હોસ્પિટલ આવેલી હોવાથી તમામ જે ગરીબ દર્દીઓ છે તે જે આંખોના નિદાન માટે આવતા હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત નડિયાદના તમામ જે નીચાણવાળા વિસ્તારો જેમાં દેસાઈ વગો, આ ઉપરાંત નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા જે તમામ 3 હાલના ગરનાળા છે, શ્રેયસ ગરનાળું, ખોડિયાર ગરનાળું અને માઈ મંદિર ગરનાળું, આ તમામ ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે વરસાદે વિરામ લેતા હાલ તો હવે પાણી ઓસરવાના પણ શરૂ થયા છે। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ। આ તરફ રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ ઉપલેટામાં ખાબક્યો। શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ડુમિયાણી, સેવંત્રા, ખાખી, જાડિયામાં વરસાદી માહોલ જામ્યો। ગઢાળા સહિતના જે ગ્રામ્ય પંથકો છે, આસપાસના વિસ્તારો છે, જે ગામો છે, ત્યાં વરસાદી માહોલ જામ્યો અને થોડા વિરામ બાદ ફરી એકવાર ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે। ડીસામાં ભારે વરસાદથી પાણી ગામમાં ઘૂસ્યા। ડીસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ધોધમાર વરસાદને પગલે જે વરસાદી પાણી છે તે ગામોમાં ઘૂસ્યા છે। રમુણ ગામના વહેલાનું પાણી ભાદરા ગામમાં ઘૂસી ગયું છે। વરસાદી પાણી ગામના ઘરો તેમજ ખેતરોમાં પ્રવેશ્યા છે। તંત્ર દ્વારા ગામના લોકોને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે। બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, પરંતુ તે મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે। થરાદમાં માત્ર 1.5 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ગયું છે। આશાપુરા, વાસ, ગણેશ સોસાયટી, બસ સ્ટેશન સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તે તો જળમગ્ન થઈ ગયા છે। જનજીવન ખોરવાયું હતું તો થરાદ સાંચોર હાઈવે પર નદીની જેમ દ્રશ્યો જોવા મળ્યા। પાણી વહેતા થતા વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા બાળકો પણ ત્યાં અટવાયા। આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો, તેથી જે નીચાણવાળા વિસ્તારો છે, જે નીચાણવાળા ગામો છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ પાણી આ એક બાજુ નથી, બંને સાઈડ ભરાય છે અને અમે પરેશાન નહીં, વાહનોવાળા જે હું હેડે છે એ પણ પરેશાન છે। રાતે 12 વાગે ગાડી બંધ પડે તો બૈરા માણસો પણ અહીંથી ધક્કા મારતા મેં જોયા છે। જોવા જઈએ તો હવે અત્યારે જોવા જોઈએ ને તો હાઈવે ઉપર કરોડોના ખર્ચે રોડ બનાવેલા છે, કરોડોના ખર્ચે રોડ બનાવ્યા છે, છતાં કોઈ સુવિધા અંદર નીચે મૂકી નથી કે ઘરનાળા મૂક્યા હોય। અને હાઈવેથી તે 4 રસ્તા વજેગઢ તમે જો તો મા હોસ્પિટલ વાળો જે સીધો રોડ કરો ને ત્યાંથી સીધું પાણી અહીંયા ડાયરેક્ટ આ સોસાયટીની અંદર જ આવે છે। આશાપુરી વાસમાં થોડો વરસાદ આવે છે તો ઘણું પાણી ભરાઈ જાય છે। અમારે છોકરાને સ્કૂલ મેળવા જવું છે તો અહીંયાના ગણવેશ બગડી જાય છે। અમારે શાકભાજી લેવા જવું હોય છે તો અમારે હેડવાની ઉપાધિ થાય। આનો કોઈક નિકાલ કરો, ઘરમાં પાણી આવી જાય। સામાન્ય વરસાદને લઈને ત્યાં વાહન ચાલકો બહુ પરેશાન થઈ રહ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે સામાન્ય વરસાદની અંદર જો આટલું પાણી ભરાતું હોય ને જે અત્યારે પુલને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। વારંવાર સામાન્ય વરસાદના કારણે પણ વારંવાર પાણી ભરાય છે। આ બાબતે હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, તેમજ અને જે તંત્ર છે તેને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનો અત્યારે તમને વાહન ચાલકો જણાવી રહ્યા છે। અને અત્યારે જે ગંભીર આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે કે વારંવાર પાણી ભરાય છે તેને વાહનો બંધ પડી જાય છે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી, થરાદ। પેટલાદમાં નવીન રેલવે બ્રિજ જર્જરિત જોવા મળ્યો। નવો જ બનાવેલો રેલવે બ્રિજ જર્જરિત છે। માત્ર 6 મહિનામાં રસ્તા પર ડામર પાથરવો પડ્યો છે। બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે। ત્યારે કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। માત્ર 6 મહિનામાં જ બ્રિજ પર ખાડા પડી ગયા છે।
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દ્વારકાના કેટલાક બ્રિજ પર દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. ભાણવડ પોરબંદર હાઈવે પર આવેલા ભેનકવડ ગામ પાસે આવેલો બ્રિજ ખખડધજ હાલતમાં છે. બ્રિજમાંથી પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરી વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો ગંભીરા જેવી દુર્ઘટના બનતા વાર નહીં લાગે. આ બ્રિજ પરથી દરરોજ ભાણાવડ, પોરબંદર અને અન્ય કેટલાય ગામડાના લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. જર્જરિતમાં છે. અહીંયા તંત્ર કેમ કોઈ તપાસમાં નથી આવતો, કે પછી કોઈ મહિલાનો પતિ મરે ત્યારે આવશે, કે કોઈ મહિલાનો ભાઈ મરે ત્યારે આવશે, કે કોઈ મહિલાના પિતા મરે ત્યારે આવશે. ખરેખર તો ભાણવડ તાલુકામાં ઘણા બધા જર્જરિત પુલોની તપાસ કરવામાં આવી તો ભાણવડ થી પાસ્તર વાળો જે રસ્તા ઉપર બ્રિજ આવે ભેનોકોર પાસે, ત્યાં પણ તપાસ થવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ. નબળી ગુણવત્તા હોય તો પડે એમ હોય તો આને તાત્કાલિક ભારે વાહકો માટે બંધ કરવો જોઈએ. હળવદના મયુરનગર અને રાયસંગપર ગામને જોડતા રસ્તા પર બ્રિજ બનાવવાની સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લગભગ 20 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે. સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી પડી છે. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ મયુરનગર અને રાયસંગપરના રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવવામાં આવી હતી. હળવદ પોલીસે રસ્તો ચક્કાજામ કરનાર 10 આગેવાનોની અટકાયત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. છે કે દર વર્ષે જે લીપાપોતી કરી અને કાચો ડાયવર્ઝન જેવું પુલનું સમારકામ કરીને મૂકી દે છે. બ્રાહ્મણી નંબર 1 અને બ્રાહ્મણી 2 બંને ડેમ 100% સંપૂર્ણપણે ભરાયેલી છે. હવે આ વરસાદ હમણાં સતત 2-3 દિવસ ચાલુ રહેલા બ્રાહ્મણી 2 ડેમના પાટિયા ખોલવામાં આવશે. એ પાટિયા ખોલશે એટલે તરત એ પુલ સીધો તૂટી જવામાં આવશે. કરશે એની ડિઝાઇન ક્યારે 6 મહિના પછી બનાવશે. ગામના પુલમાંથી પાણી અત્યારે આ વરસાદ ચાલુ છે તો અત્યારે પુલ તૂટી જશે. 10 કે 15 જણા જે છોકરા રિસાડે આવે છે એ પુલમાં તણાઈ જશે ત્યારે એની ડિઝાઇન બનાવશે. તો એ ડિઝાઇન બનાવશે ક્યારે અને કામ ક્યારે ચાલુ કરશે એ અમને બાહેધરી આપે. એ સિવાય અમારા ગામમાં જે કાંઈ પ્રશ્નો બીજા છે કે રોડ, રસ્તા એ બધા મંજૂર કરે. 40 વર્ષથી હજી કાંઈ પણ એને કામ થયું નથી. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ. એ લોકોએ રામધૂન કરી અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો. પોલીસે તાત્કાલિક ત્યાં રસ્તા ઉપરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવેલ છે અને એમની માંગણી અંગે આવેદનપત્ર આપવાની સમજ કરી અને તમામને ત્યાંથી લઈ અને અમુક માણસોને અહીંયા 7 થી 10 માણસોને ડિટેન કરવામાં આવેલ છે, જેમણે રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો. જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે પેચવર્કનું કામ શરૂ કર્યું છે. જિલ્લાના 1000 કિલોમીટરમાં 93 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ખાડારાજની સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્રએ અલગ અલગ ટીમો બનાવીને મોટા કોટડા, ભોજદે, વેંદરડા અને માણાવદરમાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી છે. વરસાદ ઓછો થતાં ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો હતો છેલ્લા 2 દિવસથી અને ડામર પેચની કામગીરી હાલ જૂનાગઢ જિલ્લામાં ચાલુ છે અને તમામ રસ્તાઓમાં જ્યાં પેચીસ પડેલા છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરી અને રસ્તાઓને સુગમ્ય બનાવી શકાય. નવસારીમાં મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં બેઠક યોજાઈ. મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં સંકલનની બેઠકનું આયોજન થયું. જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી. બેઠકમાં બિસ્માર રસ્તાઓ અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ જર્જરિત પુલ બંધ કરી સમારકામ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દીમાં જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું. અને ગાંધીનગરમાં સીએમની આગેવાનીમાં સમારોહ યોજાયો. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાયો. LLM, MBAના 250 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. રાજ ઠાકરેના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા સરદારનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓમાં વાસુદેવ કુટુંબકમની ભાવના છે.
ગમે તેવા નિવેદન કરનાર મનસેના નેતાઓ પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા માટે સરદાર સાહેબનું અપમાન કરે છે. ગુજરાતીઓની વાત કરનારા લોકોએ સમજવું જોઈએ કે ગુજરાતી તો જ્યાં જાય ત્યાં વસુધમ કુટુંબકમની ભાવના સાથે જીવનારું છે. જે પ્રાંતમાં જાય એની આર્થિક તાકાત વધારે, વિશ્વમાં કોઈ પણ ખૂણે જાય તે દેશની વિકાસમાં એમનો ફાળો આપે. વડોદરાની કલેક્ટર કચેરીમાં સંકલનની બેઠક મળી હતી, જેમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ પોતપોતાના મત વિસ્તારના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ મૂક્યા હતા. ધારાસભ્ય કેતન ઇનામદારે નર્મદા કેનાલ રિપેરિંગ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નદીમાં કેમિકલ છોડતી કંપનીઓ મામલે રજૂઆત કરી હતી. તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બ્રિજ દુર્ઘટના મામલે મૃતકોના પરિવારજનોને વધુ સહાય માટે મળે તે માટે રજૂઆત કરી હતી. તો ધારાસભ્ય શૈલેષ સોટાએ પોતાના વિસ્તારના ઔદ્યોગિક એકમોની ફાયર એનઓસી અંગે ચર્ચા કરી હતી. જે ટ્રક ઉતારવાની વાત છે તે ખૂબ જ જોખમકારક કામ હોવાથી તેના ટેકનિકલ જાણકારોની મદદ લઈને એ ટેન્કરને ઉતારવાની કાર્યવાહી ઝડપી કરવામાં આવશે તેવી આજરોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. સાથે જ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને વધુ સહાય સરકારશ્રી તરફથી કરવામાં આવે તેના માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. જીપીસીબીને પૂછતા એ લોકો પણ 3 કંપનીઓને એમ કે અમે કાલે નોટિસ ક્લોઝર આપેલી છે. એટલે આ 3 કંપનીથી અટકવાનું નથી. જે કોઈ બીજા લોકો છે એનું લિસ્ટ પણ અમે જીપીસીબીને આપેલું છે કે જે કોઈ આવી કંપનીઓ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો, જેથી કરીને પાવર કનેક્શન પણ કાપી નાખો એટલે એ લોકો પ્રોડક્શન. મીરા બ્રિજની અંદર જે અકસ્માત થયો છે એમાં જે મૃતક છે એ લોકોને વધારે હજુ પણ લાભ મળે, કારણ કે વળતર મળે. એનું કારણ તમને કહું કે જે લોકો અત્યારે છે એ આટલા પૂરતા સીમિત જ થઈ જવાના છે કે એમને અગાઉ હવે પછી કોઈ વળતરની અપેક્ષા નથી રહેવાની. તેમને વધુ વળતર મળે એના માટે પણ સરકારમાં રજૂઆત અમે પણ કરી અને માનીય કલેક્ટરશ્રી પણ કરે, અને એના માટે બીજો કંઈક પ્રયત્ન પણ થાય કે જે લોકોને કંઈક ને કંઈક આપણે એમને કંઈક સારું વળતર અપાઈ શકે. આજે ધારાસભ્ય સાહેબની જે ફરિયાદ હતી આધારે અને જે મિની નદીમાં પાણી છોડવાની જે ઘટના બની હતી એ બાબતે અમે તપાસ કરેલી હતી અને અમને 3 એકમ પાણી છોડતા પકડાયા હતા. એની પર ગઈકાલે રાત્રે જ ક્લોઝર આપવામાં આવ્યું છે, એટલે એમના આજકાલમાં એમનો પાવર કનેક્શન કપાઈ જશે અને ક્લોઝરની કાર્યવાહી કરે. તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જો ફાયર આટલી મોટી કંપની ફાયર એનઓસી ના લેતો હોય અને લોકો આવી રીતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય તો કંપની સામે કાયદેસરની તપાસ કરીને પગલાં લેવા જોઈએ. બધાની જ થશે. પોલીપ્લાસ જેવી મોટી કંપનીમાં થયું હોય તો આની આજુબાજુની જે કંઈ કંપનીઓ છે એની પર તપાસ કરવામાં આવે. વડોદરામાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. સંકલન સમિતિની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓ મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડે છે. નંદેસરે જીઆઈડીસી પરની કંપનીઓ પર ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે જીપીસીબી કંપનીઓને છાવરે છે. કંપનીઓ દંડ ભરીને છૂટી જાય છે. નદીમાં કેમિકલનું પાણી છોડતી કંપનીઓ બંધ કરાવવાની ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ માંગ કરવામાં આવી છે. ખરેખર કાર્યવાહી એવી કરવી જોઈએ કે ક્લોઝર નોટિસ આપી અને ઇન્ડસ્ટ્રીઝવાળા દંડ ભરીને પોતાની યુનિટ ફરીથી ચાલુ કરી દેતા હોય છે. એટલે એમની ઉપર હવે કોઈ કડક કાર્યવાહી એવી કરવી પડે, કાં તો પોલીસ કેસ કરી અને જે લોકો પાણી છોડે છે તો એ લોકોની ઉપર પાછા જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ, અથવા કાયમ માટે થઈને એ લોકોને લાયસન્સો રદ કરી અને આવા યુનિટોને બંધ કરાવવા. ઘણા લોકોને અમારા મત વિસ્તારના આજુબાજુના ઠેઠ પાદરા સુધીનો વિસ્તાર કે આજે પણ તમે ત્યાં પાણી માટેનો બોર કરો તો લાલ, લીલું, પીળું કોકા કોલા જેવું પાણી અંદરથી જ આવે છે. એટલે જમીનનું તળ પણ આ લોકોએ બગાડી દીધું છે. જૂનાગઢ સંકલન સમિતિની બેઠકમાં ઇટાલિયાના સવાલ જોવા મળ્યા. વિસાવદર આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 35 પ્રશ્નો ઉઠાવ્યા. ખેતી, પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, પરિવહન સહિતના પ્રશ્નો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા. ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન, કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત, ફીડર ઓવરલોડ કેટલા છે, કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે. આ સિવાય વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગામના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાના કારણે પોતાની મિલકતની ઓનરશિપનું કોઈ ડોક્યુમેન્ટ નથી, માલિકી હકનું ડોક્યુમેન્ટ નથી. આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે.
પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલનની બેઠકમાં માંગેલી માહિતી ના મળતી હોવાથી કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી. જિલ્લા સંકલનની બેઠક પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે MBBS જેવા કૌભાંડની માહિતીનો યોગ્ય જવાબ કિરીટ પટેલને ન મળતા મામલો ઉગ્ર બન્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે સોમવારે માહિતી નહીં આપવામાં આવે તો ઉગ્ર કાર્યક્રમો યથાવત રહેશે. ભથ્થાની વિગતો, એમની ફરજો, એમની જવાબદારીઓ, આ તમામ બાબતો દરેક સરકારી કચેરીએ અધિકારીએ ડિસ્ક્લોઝ કરવાની થાય છે. એ માહિતી પણ અમને આપવામાં આવતી નથી. એટલે ખોટી રીતે આવી માહિતી શા માટે આપવામાં આવતી નથી? SP ઉપર કોઈનું દબાણ છે કે SP કોઈને સાચવવા માગે છે, સમજાતું નથી. પરંતુ જ્યાં સુધી અમને માહિતી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું અને જરૂર પડે અમે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ કરીશું. ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો. પાલિકાની ઓફિસ ખાલી જોવા મળતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. નગરપાલિકામાં ભાજપના સભ્યો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. શહેરના અનેક પ્રશ્નો છતાં ભાજપના 18 સભ્યો ફરવા ગયા. નાગરિકો પરેશાન અને ભાજપને મોજ મજામાં રસ છે તેવું કોંગ્રેસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. આજે અમે ગઢડા નગરપાલિકા ખાતે આવ્યા હતા, પણ અહીંયા કોઈ હાજર છે નહીં. જે 18 સભ્યો છે તે તમામ સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે. અહીંયા જે નાના બાળકો છે શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાય છે, જેને અંદર પ્રમુખની સહી આવતી હોય, તો અત્યારે અહીંયા કોઈ સભ્યો ગઢડાની ગલીએ ગલીએ તમે જુઓ તો ખાડા ખડિયા અને ગઢડાની જે પરિસ્થિતિ છે, જે ગઢડાના કામ કરવા પડે તે કામની જગ્યાએ આ ભાજપના સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે. એએમસીમાં બાઉન્સરોની દાદાગીરીનો મુદ્દો એએમસીની સંકલન બેઠકમાં ઉછળ્યો. ઇમરાન ખેડાવાલાએ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો. કહ્યું કે કરોડોના ખર્ચે બાઉન્સર રાખવામાં આવ્યા છે. આવા બાઉન્સરો બેફામ થઈ જાય છે. 2 દિવસ પહેલા મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. મીડિયાકર્મી સાથે ગેરવર્તન ન ચલાવી લેવાય. હોસ્પિટલમાં દર્દીના સગાને રોકવામાં આવે છે. બાઉન્સરની દાદાગીરી નહીં, લુખ્ખાગીરી છે. સામાન્ય નાગરિક ફરિયાદ લઈને આવતા હોય છે. નાગરિકોને સાંભળવાની જવાબદારી અધિકારીની છે. નાગરિકોને બાઉન્સરો કેવી રીતે રોકી શકે તેવું નિવેદન ખેડાવાલા દ્વારા આપવામાં આવ્યું છે. એવું શું કામ કરે છે અધિકારીઓને કે આટલા 10 બાઉન્સરો એક ઓફિસરના બહાર ઉભા રહે? કઈ જરૂર જ નથી. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર સામાન્ય પ્રજા આવતી હોય છે, જે રોજબરોજની સમસ્યાઓને નળ ગટર જાજરૂ રોડ રસ્તાની ફરિયાદો લઈને આવતી હોય. એ ફરિયાદો લઈને સાંભળવાની જવાબદારી અધિકારીઓની હોય છે. ત્યારે તમે બાઉન્સરો બહાર ઉભા રાખીને એને રોકવાની કોશિશ કરો. અને જે પ્રમાણે જે મીડિયાના કર્મચારીઓ, મીડિયાના સાથીઓ પર જે પ્રમાણે બાઉન્સરોએ જે પ્રમાણે હુમલો કર્યો, એ હું સમજું છું એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લે અને સખત શબ્દોમાં એની નિંદા કરું છું. આ તરફ ટોલ ફ્રી નંબરનો મુદ્દો એએમસીની બેઠકમાં ઉછળ્યો. એલિસબ્રિજ ધારાસભ્યની બેઠકમાં રજૂઆત કે જે ટોલ ફ્રી નંબર પર લોકો ફરિયાદ લખાવે છે, ફરિયાદનો નિકાલ થાય તે પહેલા જ ક્લોઝ કરી દેવાય છે. રજૂઆત સમયે કમિશનરે પણ આ વાતનો સ્વીકાર કર્યો. કર્મચારીને સસ્પેન્ડ કરવાની કમિશનરે બાહેંધરી આપી છે. અમદાવાદના નાગરિકો 155-303 ઉપર ફરિયાદ નોંધાવે છે. કેટલાક કિસ્સામાં આ ફરિયાદો સોલ્વ ન થયા છતાં કોમ્પ્યુટરમાં સોલ્વ થયેલી બતાવે છે. આદરણીય મ્યુનિસિપલ કમિશનરને આ અંગે ધ્યાન દોરતા તેમને કહ્યું કે હા, મારા ધ્યાનમાં પણ આવી વાત આવી છે અને આવા અધિકારીને અમે સસ્પેન્ડ કરી દઈશું. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોર્પોરેટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. IOC રોડ પર કોર્પોરેટર રાજશ્રી કેશરી દ્વારા સિનિયર સિટીઝન પાર્કનું બોર્ડ પોતાના બજેટમાંથી લગાવી દીધું છે. તો જ્યાં બોર્ડ લગાવ્યું છે ત્યાં પાર્ક જ નથી. ખુલ્લી જગ્યામાં બોર્ડ મારી દેતા સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા હતા. તો કોર્પોરેટરે કહ્યું કે પાર્કનું કામ આગામી સમયમાં થશે. તો બોર્ડનું પણ બજેટ મંજૂર થતા લગાવી દીધું છે. નથી પણ આ બોર્ડ માર્યું છે તો કંઈક તો કરશે. હવે કંઈક તો વિકાસનું કામ કરશે જ હવે એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તો એમને એમ જ બોર્ડ લાગેલું છે, પણ હવે એમનું શું પ્લાનિંગ છે એ આપણને ખ્યાલ નથી. આપણને તો યોગ્ય હજુ લાગતું નથી, પણ કંઈક કારણ હશે. બાકી અહીંયા સિનિયર સિટીઝન માટે જો પાર્ક બનાવો તો સારી વસ્તુ છે. પહેલા પાર્ક હોવા જોઈએ, પછી બોર્ડ બનાવાય, પછી યોગ્ય જગ્યા હોય ત્યાં આગળ કરવું જોઈએ. યોગ્ય જગ્યા ત્યાં પબ્લિકને લાભ મળે. પહેલા બજેટ પાસ થઈ ગયું બોર્ડનું, એટલે બોર્ડ લગાવેલું છે અને એ જગ્યા પર રોજ સિનિયર સિટીઝનો બેસે જ છે.
ત્યાં વડીલોનો વિસામો છે કે જ્યાં લોકો બાકડા પર બેસતા હોય એટલે વડીલોનો વિસામો છે. એ વિસામો માટેની જગ્યા આપણે ત્યાં કરેલી. અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ જે છે તે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સર્જાઈ છે. અહીં સિનિયર સિટીઝન પાર્કનું બોર્ડ તો મારી દેવામાં આવ્યું છે, પરંતુ અહીં ક્યાંય સિનિયર સિટીઝન પાર્ક નજરે પડતો નથી ને લોકો દ્વારા અહીં આ જગ્યાનો ઉપયોગ છે તે પાર્કિંગ માટે કરવામાં આવે છે. અહીં સ્થિતિ એ હદે ખરાબ છે કે અહીં ગ્રીન વેસ્ટ નજરે પડી રહ્યો છે અને કચરાના ઢગલા પણ અહીં નજરે પડી રહ્યા છે, પરંતુ ક્યાંય પાર્ક નજરે નથી પડતો. ત્યારે કોર્પોરેટર દ્વારા પાર્ક પહેલા જ પાર્ક માટે થઈ અને બોર્ડ જે છે તે લગાડી દેવામાં આવ્યું છે. ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર છે રાજશ્રી કેસરી, તેના દ્વારા તેના બજેટમાંથી આ ખર્ચ છે તે કરવામાં આવ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ કચ્છના અંજારમાં પાલિકાનું બુદ્ધિ પ્રદર્શન જોવા મળ્યું છે. પાણી ભરેલા ખાડામાં ડામર પાથર્યો. ખાડામાંથી પાણી હટાવ્યા વગર કામગીરી કરવામાં આવી. ડામર પાથરી પેચવર્કની કામગીરી હાથ ધરાઈ. પાલિકાની દેખાડાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. અંજાર કોંગ્રેસ દ્વારા આ કામગીરીનો વિરોધ કરાયો. આ તરફ અરવલ્લીમાં પશુપાલકો 20% વધુ નફો લેવા મક્કમ બન્યા છે. માલપુરના જલારામ મંદિરે પશુપાલકોની બેઠક મળી. મોટી સંખ્યામાં મંડળીઓના સભાસદો હાજર રહ્યા. 20% વધુ નફો ન મળે ત્યાં સુધી દૂધ ન ભરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. પશુપાલકોએ દૂધ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નિર્દોષોને જે પૂર્યા છે એ નિર્દોષોને જો સુધી છૂટા કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાવફેરની રકમ અમે સ્વીકારવા માટે તૈયાર નથી. માલપુર તાલુકાના તમામ દૂધ ઉત્પાદકો ભેગા થઈ અને આજે નિર્ણય લઈએ છીએ કે જ્યાં સુધી નિર્દોષોને છૂટા નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ભાવફેરની રકમ સ્વીકારવા માટે તૈયાર નથી. અમારી ભાવફેરની રકમ 20% જોઈએ છે, એ વાતમાં કોઈ બેમત નથી. મહેસાણાના ઊંઝામાં બેંકની સભામાં હોબાળો મચ્યો. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની સભામાં હોબાળો મચ્યો. કર્મચારી દ્વારા કરાયેલી ઉચાપતમાં કાર્યવાહીની માંગ ઉઠી. કર્મચારીઓની ભરતી રદ કરવાની માંગ સાથે આ હોબાળો મચ્યો. ઉચાપત કરનાર કર્મીઓની ભરતી રદ કરવા માંગ કરવામાં આવી. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં મનરેગા બાદ હવે શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. આધાર કાર્ડનો શૌચાલય લાભાર્થી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો. લાભાર્થીઓની યાદી સામે આવતા ગોટાળાની આશંકા જોવા મળી. ભોગ બનેલા લોકોએ પાલિકાને રજૂઆત કરી. નગરપાલિકા પ્રમુખે તપાસના આદેશ કર્યા. 200 થી 300 શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે. આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. શૌચાલયમાં નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાઈકી થઈ, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માંગુ છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. થોડા દિવસ અગાઉ ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ પાસે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવી દેવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગૌતમ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આરોપી ગૌતમ પરમારને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ તરફ રાજકોટના નહેરુનગર વિસ્તારમાં આતંક મચાવનાર આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને નહેરુનગર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પંચનામું કરી આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
આ તરફ પાલનપુરમાં દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતીને બ્લેકમેલ કરી અશ્લીલ વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર સંબંધ કેળવી તેને બ્લેકમેલ કરી તેના સાથે દુષ્કર્મ આચર્યું. રોકડ અને દાગીના મળી 5 લાખ રૂપિયા પડાવી લેતા ભોગ બનનારે ફરિયાદ કરી હતી. પોલીસે દર્શન ચૌહાણને ઝડપી વધુ તપાસ હાથ ધરી. અમરેલીમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. વડિયામાં વૃદ્ધ દંપતીની લૂંટ બાદ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા લોકોએ હત્યા કરી 2 લાખ લૂંટી લીધા હતા. પોલીસે વડિયા હોસ્પિટલમાંથી લાશનો કબજો લીધો અને 5 ટીમ બનાવી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ મૌન રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસની કામગીરી સામે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે. અવારનવાર ગામમાં ચોરીની ઘટના બને છે. પોલીસ કોઈ યોગ્ય પગલાં લેતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ચકુભાઈ રાખોલિયા જે ઉંમરલાયક દાદા છે અને એમની પત્ની કુંવરબેન રાખોલિયા બંનેની માથામાં ઘા મારી ત્યાંથી આશરે 2 લાખ રૂપિયા જેવા લૂંટીને લઈ ગયા છે. લોકલ પોલીસ સ્ટેશન વડિયા, અમારા બગસરા, આજુબાજુના પોલીસ સ્ટેશન બાબરા એ તમામ ઘટના સ્થળે પહોંચીને બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે, જરૂરી પૂછતાછ છે, જરૂરી માહિતી છે તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે. સુરતના કરચેલિયામાં છેડતી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી કિશન ચૌધરીની ધરપકડ કરી છે. છેડતી બાદ મામલો તંગ બન્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામજનોએ આરોપીની દુકાનમાં તોડફોડ કરી હતી. છેડતી બાદ દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. સમગ્ર ઘટનામાં ફરિયાદને બદલે પીઆઈએ સમાધાનની ભૂમિકા નિભાવી હતી અને આરોપી સગીરાના પરિવાર વચ્ચે સમાધાન પીઆઈએ કરાવ્યું હતું. પરંતુ ગ્રામજનોના આક્રોશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. દુકાને પેન્સિલ લેવા ગયેલી સગીરાની છેડતી કરવામાં આવી હતી. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો હવે ચેતી જજો. પંચમહાલમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ગોધરાના વિવિધ વિસ્તારમાં રોંગ સાઈડ વાહનો લઈ આવતા વાહન ચાલકોને દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી. 38,000નો દંડ અને 8 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. અવારનવાર રોંગ સાઈડ આવતા વાહનોના લીધે અકસ્માતના બનાવ વધી રહ્યા છે, જેને અટકાવવા ટ્રાફિક વિભાગ હવે જાગ્યું છે. એ લોકોને આપણે અગાઉ પણ ઘણી વાર ડ્રાઈવ રાખીને આપણે એમને મહેમાનની ભાવતી કરેલી હોય, તેમજ BNS કલમ 281 મુજબ પણ એમના વિરુદ્ધમાં આપણે કાર્યવાહી કરેલી હોય છે. એ છતાં એ લોકો ચાલુ રહેતા હોય છે. આપણે એટલા માટે ફરી પાછી અહીં ડ્રાઈવનું આયોજન કરેલું છે અને તેમને સમજાવીએ છીએ અને તેમને તે લોકોને આપણે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને ફરીથી આ લોકો આ રોંગ સાઈડમાં ન આવે એ માટે આપણે એમને પૂરતી સમજણ પણ આપી. ડાંગના સાપુતારામાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના 9 રેન્જ આઈજી, 4 પોલીસ કમિશનર તેમજ રેલવે વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં વિવિધ વિભાગોના 6 માસના કામકાજની સમીક્ષા કરી ડીજીપીએ સૂચનો કર્યા હતા. આ સાથે સારી કામગીરી કરનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા. જૂન મહિનાની જે ગુજરાત પોલીસની કામગીરી હતી એની સમીક્ષા અંગેની ક્રાઇમ કોન્ફરન્સ આજરોજ આહવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે રાખવામાં આવેલ હતું અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ તેમજ 9 રેન્જ વડાઓ અને એ ઉપરાંત રેલવે રેન્જના વડા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ખ્યાતનામ કલાકાર જિગ્નેશ બારોટ આજે પોતાના ગીતના કારણે નહીં પરંતુ પોતાના સ્કૂટરના કારણે ચર્ચામાં આવ્યા છે. જિગ્નેશ બારોટ દ્વારા પોતાના પિતા સાથે સ્કૂટરને સમાધિ આપવામાં આવી છે. જિગ્નેશ બારોટના પિતા હસમુખ બારોટે પોતાના કપરા દિવસોમાં સ્કૂટર ખરીદ્યું હતું. જિગ્નેશ કવિરાજ વહીવંચા બારોટ હોવાથી તેના પિતા પેઢીનામાનું કામ કરતા હતા. તેઓ પોતાના યજમાનોમાં આ સ્કૂટર લઈને જતા હતા. ત્યારબાદ જિગ્નેશ કવિરાજ પણ આ સ્કૂટર પર જ પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવા માટે ગયા હતા, જેથી આ સ્કૂટર સાથે તેઓ અલગ જ પ્રકારની લાગણીથી જોડાયેલા હતા. અને એ મારી પાસે કોઈ મિલકતના અંદર કશું નહોતું. આમ દામ દંડ ભેદ જે કંઈ ગણો હોય આ સ્કૂટર હતું અને એ સ્કૂટર મારું મહેમાન બનીને મારા ઘરે આવ્યું હતું. મારા આંખમાં આહું આવી ગયા છે અને એ મારી પરિસ્થિતિના અંદર છોકરાઓને આ જિગ્નેશભાઈને અહીંથી હું સમવડવું જાઉં, અડાલજ લઈ જાઉં, ગોઝારિયા લઈ જાઉં, એ દરેક જગ્યાએ એના ઉપર ઠંડી હોય, તાપ હોય, ગરમી હોય, એ દરેક જગ્યાએ સ્કૂટર પ્રોગ્રામમાં હું લઈ જાઉં અને એ સ્કૂટરે મને કોઈ દિવસ રસ્તામાં નથી પંચર પડી, નથી મને કાંઈ. અમુક ટાઈમે અંદર પેટ્રોલ ના હોય તો કુદરતી મારા જડિયાવીર મહારાજની કોઈ દયાથી આ સ્કૂટર લીધેલું અને વગર પેટ્રોલે 50-50 કિલોમીટર આ સ્કૂટર પહોંચેલું.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે સજોડે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. સોમનાથ મહાદેવને જલાભિષેક અને સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ આવેલા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સોમનાથ મંદિર આપણી પ્રાચીન સંસ્કૃતિની ગૌરવ ગાથા છે. સોમનાથ મહાદેવના આશીર્વાદ ભારત દેશ અને દેશની જનતા પર સદાય વરસતા રહે. आज जीवन धन्य हुआ, दर्शन करके और भगवान शिव सब पर कृपा करने वाले, उनका आशीर्वाद हमारे देश पर, देश की जनता पर सदैव बरसे. सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सबका कल्याण हो.